જય સ્વામિનારાયણ. માગશર વદી છઠનો દિવસ છે, રાત્રિ છે, શિયાળાની ઋતુ છે અને હજુ રાત્રિ એક પહોર બાકી છે. એટલે કે વહેલી સવારના 3:30 વાગ્યાની આસપાસનો સમય છે. દાદાના દરબારમાં સૌ સંતો, પરમહંસો, સત્સંગીઓ આરામમાં છે. એ વખતે શ્રીજી મહારાજ એકલા જાગ્યા છે. ફળિયામાં ઢોલિયા ઉપર જાગી અને પોતે બેઠા છે. પાર્ષદોને મોકલીને પરમહંસોને, સત્સંગીઓને જગાડીને પોતાની પાસે બોલાવ્યા છે. બધા જ સાધુઓ, સત્સંગીઓ તત્કાળ નિદ્રાનો ત્યાગ કરીને મહારાજની પાસે આવી સત્સંગ સભામાં ગોઠવાઈ ગયા. મહારાજને શું કહેવું હશે આટલી વહેલી રાત્રિએ? બધા જ ચંદ્રની સામે ચકોર જોઈ રહે મહારાજના મુખ કમળ સામે જોઈને બેઠા છે. પણ બને છે એવું કે મહારાજ કંઈ બોલતા જ નથી. ઘણો સમય આવી રીતે વ્યતીત થઈ જાય છે. આ વચનામૃતમાં જ આવ્યું કે મહારાજ ઘણી વાર સુધી વિચારી રહ્યા છે. મહારાજને જરૂર કંઈક કહેવું છે, પણ અતિશય ઊંડા ઉતરી ગયા છે. તો જે અતિશય વિચારવાન થઈ ગયા છે, ઘણી વાર સુધી વિચારી રહ્યા છે, એનો અર્થ જ એ છે કે આ અતિશય ગંભીર અને મહત્વની વાત જરૂર છે. એટલી બધી મહત્વની છે કે એ અતિશય ગંભીરપણે વિચારી રહ્યા છે. પછી મહારાજ એમ બોલ્યા કે સાંભળો, હું એક વાત કહું છું. વળી પાછું એમ કહ્યું કે મને મનમાં એમ થાય છે કે જાણે તમને વાત ન કહું, પણ વળી એમ થાય છે કે તમે અમારા છો માટે હું તમને કહું. મનમાં એમ થાય છે કે વાત ન કહું. આ અકળ કારણ છે. એવું એમને કેમ થયું કે મનમાં એમ થઈ જાય કે વાત જાણે નથી કહેવી? ઘણા કારણો હોઈ શકે. કદાચ કોઈ નારાજગી પણ હોય, આગલા દિવસોની કોઈ નારાજગી હોય, અથવા તો જે વાત કહેવાની છે એનો અર્થ સમજવાને બદલે કંઈ અવળો અર્થ જો સમજાઈ જાય એવી ભીતિ હોય તો પણ મનમાં એમ થાય કે વાત નથી કહેવી. પણ એ બાબત અકળ રહી જાય છે. એ કારણોસર કંઈ ભેદ મળતો નથી. કારણ કે એવી કોઈ વાત ખાસ કરીને મહારાજે નથી કહી કે જેથી કરીને અર્થનો અનર્થ સર્જાય અને જે કહેવા જેવી ન હોય. જે વાત કરી છે એ કહેવા જેવી જ છે અને એ વાતનો અનર્થ થાય એવું જરાય પણ નથી. છતાં શા કારણોસર અટક્યા છે એ કંઈ ફોડ પડતો નથી. પણ જરૂર એટલું કહી શકાય કે છેલ્લું વાક્ય જે બોલ્યા કે અમને એમ થાય છે કે તમે અમારા છો માટે વાત કહીએ. આની પાછળનો એક બહુ સુંદર ભાવ છે. આપણે કોઈને એમ કહીએ કે ભાઈ આમ તો આ વાત કહેવા જેવી નથી, પણ તું મારો છે ને એટલે હું તને કહું છું. ત્યારે એ વાત સામાના હૃદયમાં બહુ ઊંડે સુધી ઉતરી જાય છે. એમ શ્રીજી મહારાજે એવું તીર ખેંચ્યું છે કે શ્રોતાઓના છેક તળ સુધી ઉતરી જવું જોઈએ. પોતાના બનાવી અને જે મીઠા શબ્દો કહેવા એ ગુરુએ હંમેશા ખ્યાલ રાખવા જેવો હોય છે.
તો મમ ભાવ પેદા કરીને મહારાજે એક વાતનો પ્રારંભ કર્યો. બીજો અતિશય ગંભીરપણે રહીને જે વાતનો પ્રારંભ કર્યો, એટલે આ વચનામૃત અતિશય મહત્વનું છે. એનું કથાવસ્તુ જોતા પણ લાગે છે કે અતિશય મહત્વનું છે. પણ એવા જ આપણે છીએ કે આ વચનામૃતને મહત્વ બિલકુલ આપ્યું ન હોય એવું પણ દેખાય છે. બીજા ઘણા વચનામૃતો લઈને સૌ સત્સંગીઓ સંતો ચોંટ્યા હોય છે, પણ આ વચનામૃતને કોઈ જલ્દી ઉખેડતા નથી. તો મહારાજે હજુ વાતનો એવો સરસ પાયો બાંધ્યો કે જુઓ, બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય તોય એનો મનમાં અમને જો સંકલ્પ ન હોય તો જરાય ખરખરો નથી. એટલે ઉપાધિ હોય બહાર ગમે તેટલી. ઉપાધિ એટલે શું છે? પદાર્થોનો યોગ છે, પ્રવૃત્તિનો યોગ છે, વ્યવહારનો યોગ છે, પંચ વિષયનો યોગ છે, સ્ત્રીયાદિકનો પ્રસંગ છે, એ બધી ઉપાધિ છે. એ ગમે તેટલી હોય પણ મનમાં જો સહેજે એ બાબતનો રાગાત્મક અંશ ન પેઠો હોય તો કોઈ વાંધો નથી. અને જો સહેજ પણ કંઈક અંશ દેખાય, મનમાં ઘાટ સંકલ્પ દેખાય, તો એ ત્યાગ કરીએ ત્યારે નિરાશ થાય એવો અમારો સ્વભાવ છે. એક બહુ સાધક ભાવે આ વાત કરી, પણ પછી તરત એમ કહ્યું કે અમને એટલે વિચાર આવ્યો કે જે ભગવાનના ભક્ત છે એમના હૃદયમાં જે કંઈ વિક્ષેપ થતો હશે એનું કારણ શું છે? ભગવાનના ભક્તનું અંતઃકરણ છે એ ઢોળાઈ જાય છે, વાસનાઓના તરંગો ઉઠવા માંડે છે, અંતઃકરણ અતિશય મેલું થઈ જાય છે, અસ્થિર થઈ જાય છે, અશાંત થઈ જાય છે, તપી જાય છે, અને વૃત્તિઓ કંઈ કાબુમાં રહેતી નથી. તો આવો વિક્ષેપ જે થઈ આવે છે એવું ભગવાનના ભક્તના હૃદયમાં થાય છે, અંતઃકરણમાં થાય છે, તો એનું કારણ શું હશે એનો અમે તપાસ કર્યો. તો શ્રીજી મહારાજે કહ્યું કે અમે એની તપાસને માટે મન સામું જોયું, બુદ્ધિ સામું જોયું, ચિત્ત સામું જોયું અને અહંકાર સામે જોયું. આ ચાર અંતઃકરણ છે. તો ચારે અંતઃકરણની સામે અમે નજર કરીને જોયું તો એ અંતઃકરણ વિક્ષેપનું કારણ નથી. હા, વિક્ષેપ જે થાય છે એ અંતઃકરણમાં થાય છે, પણ પાછું એનું કારણ અંતઃકરણ નથી. જેવી રીતે મન છે, અંતર છે, એ સુખી થાય છે, દુઃખી થાય છે, પ્રસન્ન થાય છે, ક્યારેક મુરઝાઈ જાય છે, ચિંતામાં ડૂબી જાય છે, ક્યારેક રાગ જાગે છે, ક્યારેક વૈરાગ્ય જાગે છે. આવું જે મન ટાઢું થાય છે એ દેખાય છે, અનુભવાય છે, પણ એનું કારણ એ મન પોતે કે અંતઃકરણ પોતે નથી. આ શરીર છે, શરીરમાં રોગ થાય છે એ અનુભવાય છે, પણ એ રોગનું કારણ શરીર નથી. એ રોગનું કારણ તો બહાર જે હવા, પાણી અને ખોરાક આપણે ગ્રહણ કરીએ છીએ એના દ્વારા શરીરમાં રોગ પ્રવેશે છે. એટલે રોગનું કારણ ક્યાં છે? બહાર હવા, પાણી અને ખોરાકમાં છે. શરીરમાં રોગ દેખાતો હોવા છતાં, શરીરમાં રોગ થતો હોવા છતાં રોગનું કારણ શરીર નથી. આશ્રય સ્થાન જરૂર છે, પણ ઉદ્ભવ સ્થાન એનું કારણ એ શરીર નથી. એવી જ રીતે અંતઃકરણમાં આ બધી ડોળાશ દેખાય છે, વિક્ષેપ દેખાય છે, વાસનાના તરંગો, લોઢ દેખાય છે, તો એનું કારણ ક્યાંક બીજે છે, પણ પોતે અંતઃકરણ નથી. ઇન્ડિકેટર્સ જરૂર છે, દર્શાય જરૂર છે. એટલે તો એનું કારણ ક્યાં છે? તો મહારાજ કે એનું કારણ તો પંચ જ્ઞાનેન્દ્રિયોમાં છે. એને લીધે આ અંતઃકરણ છે એ ઢોળાઈ જાય છે, અસ્થિર થઈ જાય છે, વિક્ષિપ્ત થઈ જાય છે, ઉદ્વિગ્ન થઈ જાય છે. અંતઃકરણનો એટલો જ વાંક છે કે ગાફલ થઈ જાય છે, એટલે કે અસાવધાન થઈ જાય છે. જો કે એ કંઈ સામાન્ય એનો વાંક નથી,
જ્યારે એ ગાફલ થાય છે ત્યારે જ પંચ જ્ઞાનેન્દ્રિયોને કંઈક ફાવટ થાય છે. પણ એક સાધનાની દ્રષ્ટિએ સમજવા માટે આ રૂટિન બહુ સરસ છે. તો એ ગાફલ થઈ જાય છે અંતઃકરણ કે હવે તો ભગવાન મળ્યા એટલે કાંઈક કરવું રહ્યું નથી, હવે તો હું આત્મજ્ઞાની થયો એટલે હવે મારે કાંઈક કરવા રહ્યું નથી, હવે તો હું સ્થિતિવાળો થઈ ગયો એટલે હવે મારે બીજું કંઈક ધ્યાન રાખવા જેવું રહ્યું નથી. એવું ગાફલપણું આ અંતઃકરણને આવી જાય છે. એ મનમાંથી જ પેદા થાય છે, એ ઇન્દ્રિયોમાંથી પેદા નથી થતું. તો જે અંતઃકરણનો વિક્ષેપ પેદા થાય છે રાગનો, સ્મૃતિ તૂટી જાય છે ભગવાનની અને વિષયોની સ્મૃતિ થવા માંડે છે, એનું કારણ મહારાજ કહે પંચ જ્ઞાનેન્દ્રિયો છે. જાજો વાંક એનો છે.